નમસ્તે દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણી વાર્તાનું નામ છે આત્મસન્માન। તો ચાલો શરૂ કરીએ આ વાર્તા। શાંતિ નિકેતન સોસાયટીની એ 2 માળની જૂની હવેલીમાં હવે માત્ર દિવાલો જ શ્વાસ લેતી હતી। બહારથી જોવામાં તે હજી પણ રાજવી લાગતી હતી। લાલ ઈંટોની દિવાલો, વડનું જૂનું ઝાડ જેના મૂળિયા સત સુધી પહોંચી ગયા, સામેનું લોન જ્યાં ક્યારેય રમેશભાઈ સાંજે સાપુ વાંચતા હતા અને સવિતાબેન તેમના માટે ચા લઈને આવતા હતા, પણ હવે લોનમાં ઘાસ ઉગી નીકળ્યું હતું। વડના પાંદડા સુકાઈને પડતા રહેતા હતા અને કોઈ ઉપાડવા વાળું નહોતું। સવારનું પહેલું કિરણ જ્યારે લાલ ઈંટો પર પડતું ત્યારે લાગતું કે જાણે કોઈ જૂનો ઘા ફરીથી તાજો થઈ રહ્યો હોય। સવિતાબેન બરાબર 4:30 વાગ્યે આંખ ખોલતા હતા। ઊંઘ પૂરી નહોતી થતી, પણ પથારીમાં પડ્યા રહેવાથી મન વધુ ભારે થઈ જતું હતું। તેઓ ધીમેથી ઉઠતા, હાથ જોડીને ભગવાનને જોતા, પછી લાકડાના જૂના કબાટમાંથી એ જ આસી ગુલાબી ચાડી કાઢતા જે છેલ્લા 10 વર્ષથી પહેરી રહ્યા હતા। હાથમાં કરચલીઓ હતી, આંગળીઓ વાકી ચૂકી થઈ ગઈ હતી, પણ તેમ છતાં તેઓ દરેક ચાડીનો પાલવ વ્યવસ્થિત રીતે ખોસતા હતા, કારણ કે રમેશભાઈ કહેતા હતા કે મારી સવિતા સંધ્યા ધજ્યા વગર પણ સૌથી સુંદર લાગે છે। રસોડામાં પ્રવેશતા જ જૂની યાદો વળગી પડતી હતી। અહીં જ ક્યારે રમેશભાઈ પાછળથી આવીને કમર પર હાથ મૂકતા અને કાનમાં ગણગણતા, ચામાં ઇલાયચી નાખી દેજે, આજે તારી જેમ મીઠી થઈ જશે। હવે એ જ રસોડું ચકચકતું હતું। ગ્રેનાઇટનું કાઉન્ટર, ચમકતા સ્ટીલના વાસણો, ફ્રીજ પર ચોંટાડેલા રંગબેરંગી મેગ્નેટિક, બધું જ નવું હતું, બધું જ પારકું હતું। સવિતાબેનને અડવામાં પણ ડર લાગતો। એકવાર ભૂલથી નવું મિક્સર ચલાવી દીધું હતું તો રીનાએ આખા ઘરમાં રાડ પાડીને કહ્યું હતું, માજી, આ વસ્તુઓ મોંઘી હોય છે, તમે તમારી જૂની પદ્ધતિઓથી જ કરી લેતા હોવ તો ક્યાંક તૂટી ગયું તો? તે દિવસથી સવિતાબેન જૂના નાના પથ્થર પર જ મસાલા પીંચતા હતા। હાથમાં પોલા પડી જતા, આંગળીઓ સોજી જતી, પણ તેઓ ચૂપ રહેતા હતા। સવારે 7 વાગ્યે આકાશ અને રીના ઉઠતા। આકાશ બેડ ટી પીતો, ફોન જોયા કરતો, રીના સીધી બાથરૂમમાં ઘૂસી જતી। સવિતાબેન જલ્દી નાસ્તો બનાવતા। આજે બટાકાના પરોઠા હતા। પહેલા આકાશ માને ગળે લગાવીને કહેતો હતો, માં, તારા પરોઠા આગળ હોટલના પરોઠા પણ ફીકા છે। આજે પ્લેટ પકડાવી દીધી અને બોલ્યો, જલ્દી કરો માં, મોડું થઈ રહ્યું છે અને તેલ ઓછું નાખજો, કારણ કે મારું બ્લડ પ્રેશર હાઈ રહે છે। સવિતાબેન હોઠ કરડી લીધા। મન થયું કહી દે કે તેલ તો તારા માટે ઓછું જ કર્યું હતું, પણ ચૂપ રહ્યા। નાસ્તા પછી રીનાએ ફ્રીજ ખોલ્યું, દહીં કાઢ્યું અને મોઢું બગાડ્યું। માજી, આ દહીં તો ખાટું થઈ ગયું છે, તમે બરાબર કેમ રાખતા નથી? દર વખતે આવું જ થાય છે? સવિતાબેને ધીમેથી કહ્યું, બેટા, કાલે રાત્રે જ જમાવ્યું હતું, કદાચ। રીનાએ વચ્ચેથી જ ટોક્યું, કદાચ બદાચ કંઈ નહીં, તમે બસ નામ ખાતર કામ કરો છો, કંઈ પણ વ્યવસ્થિત થતું નથી। આકાશે ચાપામાંથી મોઢું ઊંચું કર્યા વગર કહ્યું, રીના, છોડને, મા પાસેથી હવે બીજી આશા પણ શું રાખવી? ઉંમર થઈ ગઈ છે। આ શબ્દો સવિતાબેનના છાતીમાં સાકુની જેમ વાગ્યા। ઉંમર થઈ ગઈ છે, બસ આટલી જ તેમની ભૂલ હતી। તેઓ ચૂપચાપ રસોડામાં ચાલ્યા ગયા, ગેસ બંધ કર્યો, હાથથી આંચું લૂછ્યા અને અરીસામાં પોતાનો ચહેરો જોયો। લાગી રહ્યું હતું જાણે કોઈ વૃદ્ધ સ્ત્રી તેમના પર હસી રહી હોય। આખો દિવસ કામ, ઝાડુ, પોતા, કપડાં ધોવા, વાસણો, કમરમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો, ક્યારે હાથ ધ્રુજવા લાગતા। બપોરે થોડો આરામ કરવા માંગતા તો રીનાનો અવાજ આવતો, માજી, આ સૂવાનો સમય નથી, ઇસ્ત્રીવાળા કપડાં હજુ સુધી નથી કર્યા। સવિતાબેન કંઈ પણ બોલ્યા વગર ઉઠી જતા। સાંજે 7 વાગ્યે જમવાનું, ટેબલ પર 3 ખુરશીઓ। સવિતાબેન હંમેશા સૌથી છેલ્લે બેસતા હતા। આજે દાળ ભાત, રોટલી, શાક હતું। ગળામાં 2 દિવસથી ખારાશ હતી, ખાંસી પણ આવતી હતી। તેઓ હિંમત કરીને બોલ્યા, આકાશ, બેટા, મને આજે રોટલી આપી દે, ભાત ગળાથી નીચે નથી ઉતરતા। આકાશે ફોનમાંથી નજર હટાવ્યા વગર કહ્યું, માં, રીનાને પણ 4 દિવસથી ખાંસી છે, તમે ભાત ખાઈ લો અને હા, જલ્દી જમતા ફાળો। તમે એક રોટલી ચાવવામાં અડધો કલાક લગાડી દો છો, અમારે પણ બેસી રહેવું પડે છે। રીનાએ તરત ઉમેર્યું, હા માજી,
ખરેખર તમે એટલો સમય લો છો કે જમવાનું ઠંડુ થઈ જાય છે, અને આમ પણ તમારી ઉંમરમાં ભાત જ સારા રહે છે, હળવા હોય છે. સવિતાબેનના હાથમાં સમચી રોકાઈ ગઈ. તેમની આંખો ભરાઈ આવી. તેઓ માથું નમાવીને ભાત ખાવા લાગ્યા. દરેક કોળીઓ ગળામાં કાંટાની જેમ ખુશી રહ્યો હતો. ખાંસી પણ થઈ રહી હતી, પણ તેઓ રોકાયા નહીં. એકવાર આંસુ આંખમાંથી ચલકીને થાળીમાં પડ્યું. તેમણે જલ્દીથી સાડીના પાલવથી આંસુ લૂછ્યું, જેથી કોઈ જોઈ ના લે. પણ કોઈએ જોયું જ નહીં. આકાશ ફોનમાં વ્યસ્ત હતો. રીના ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહી હતી. જમવાનું પૂરું થયું. આકાશ ઉઠ્યો અને બોલ્યો, હું જીમ જાઉં છું. રીના બોલી, હું ફ્રેન્ડના ઘરે જાઉં છું. બંને ચાલ્યા ગયા. સવિતાબેન એકલા ટેબલ પર બેસી રહ્યા. ધીરે ધીરે થાળી ઉઠાવી, વધેલું જમવાનું ફેંક્યું, વાસણો માંજ્યા. પછી પોતાના નાના રૂમમાં ગયા. દરવાજો બંધ કર્યો. પથારીમાં બેસીને ઓશિકામાં મોઢું છુપાવીને ખૂબ રડ્યા. રડતા રડતા હોઠ ધ્રુજી રહ્યા હતા. તેઓ વારંવાર પોતાની જાતને કહી રહ્યા હતા, મેં શું ભૂલ કરી કે મારો પોતાનો દીકરો મને બોજ સમજવા લાગ્યો? મેં તો આખી જિંદગી આ ઘર વસાવ્યું હતું. આજે આ જ ઘર મને ગળી રહ્યું છે. તે રાત્રે સવિતાબેનના ઓશિકા પર આંસુના ભીના ડાઘ હતા, અને હવેલીની દિવાલો ચૂપચાપ સાંભળી રહી હતી. કોઈ જવાબ નહોતો આપી રહી. બહાર વડના પાંદડા હવામાં હલી રહ્યા હતા, જાણે કોઈ વૃદ્ધ સાક્ષી ચૂપચાપ બધું જોઈ રહ્યો હોય. સવિતાબેનના શ્વાસ ભારે હતા. તેઓ રમેશભાઈની તસવીરને જોઈ રહ્યા. એ તસવીરમાં રમેશભાઈ હસી રહ્યા હતા, જાણે કહી રહ્યા હોય, સવિતા, અત્યારે તો રાત છે, સવાર ચોક્કસ થશે. પણ સવિતાબેનને સવારનો કોઈ ભરોસો નહોતો. તેમને માત્ર એક ખાલીપો હતો, જે દરેક પળે વધી રહ્યો હતો. તેઓ વિચારતા હતા કે શું આ જ વૃદ્ધાવસ્થા છે? શું મા બાપ બનીને પણ માણસ એકલો થઈ જાય છે? શું જે દીકરા માટે તેમણે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી, એ જ દીકરો એક દિવસ તેમને બોજ કહેશે? તેઓ આખી રાત પડખા બદલતા રહ્યા. ક્યારેક રમેશભાઈની યાદ આવતી, ક્યારેક આકાશના બાળપણની વાતો. જ્યારે તે નાનો હતો ત્યારે રાત્રે તાવ આવવા પર સવિતાબેન આખી રાત તેના માથા પર પાણીના પોતા મૂકતા હતા. જ્યારે તે શાળામાં પહેલો નંબર લાવતો ત્યારે સવિતાબેન આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચતા હતા. જ્યારે તેના લગ્ન થયા ત્યારે સવિતાબેને પોતાના બધા દાગીના વેચીને તેનું નવું ઘર સજાવી આપ્યું હતું. અને આજે એ જ દીકરો કહી રહ્યો હતો, તમે એક રોટલી ચાવવામાં અડધો કલાક લગાડો છો? સવિતાબેનને છાતીમાં એક દુખાવો ઉપડ્યો. તેઓ ઓશિકામાં મોઢું દબાવીને રડ્યા, જેથી કોઈને અવાજ ના જાય. પણ તે રાત્રે હવેલીમાં માત્ર એક વૃદ્ધ માતાનું દિલ તૂટવાનો અવાજ હતો, જે કોઈએ સાંભળ્યો નહીં. સવારે ફરી 4 વાગ્યે આંખો ખુલ્લી. સવિતાબેને ઉઠીને ફરી એ જ દિવસ શરૂ કર્યો. ચા બનાવી, નાસ્તો બનાવ્યો, ઘર સાફ કર્યું, વાસણો માંજ્યા. પણ આજે તેમની અંદર કંઈક બીજું પણ હતું. એક સવાલ, એક બેચેની, એક આગ જે ખૂબ ધીમે ધીમે સળગી રહી હતી. તેઓ પોતે નહોતા જાણતા કે આ આગ ક્યાં લઈ જશે. બસ એટલું જાણતા હતા કે હવે વધુ નહીં, હવે કંઈક બદલવું છે. પણ શું બદલવું છે, કેવી રીતે બદલવું છે, તે હજી નક્કી નહોતું. અત્યારે તો માત્ર ખાલીપો હતો, ઠંડી હવાઓ હતી, અને એક વૃદ્ધ માતાનું તૂટેલું દિલ હતું, જે દરેક ધબકારામાં પીડા સહન કરતું હતું. પણ આ જ પીડામાં ક્યાંક એક બીજું પણ હતું, એક નવી શરૂઆતનું બીજ, જે હમણાં જ અંકુરિત થવા જઈ રહ્યું હતું. તે સાંજનો સૂરજ શાંતિ નિકેતનની છત પર લાલ થઈને આથમી રહ્યો હતો. આકાશમાં વાદળો એવા ફેલાયા હતા, જાણે કોઈ ઘાયલ થયું હોય, અને તેનું લોહી ધીમે ધીમે આખા આકાશ પર ફેલાઈ રહ્યું હોય. સવિતાબેન બગીચામાંથી પાછા ફરી રહ્યા હતા. પગમાં જૂની હવાઈ ચપ્પલ હતી. હાથમાં એક નાની પ્લાસ્ટિકની થેલી હતી, જેમાં કમળાએ 2 ગરમા ગરમ બટાકાના પરોઠા બાંધીને આપ્યા હતા. તેમના ચહેરા પર ઘણા દિવસો પછી હળવી મુસ્કાન હતી. કમળાએ આજે બહુ લાંબા સમય સુધી તેમના હાથ પોતાના હાથમાં રાખ્યા હતા અને કહ્યું હતું, સવિતા, તારી આંખો આજે કંઈક કહી રહી છે, જાણે કોઈ તોફાન આવવાનું હોય. સવિતાબેને માત્ર એટલું જ કહ્યું હતું, હા કમળા, હવે વધુ નહીં. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. અંદરથી ટીવીનો અવાજ આવી રહ્યો હતો. કોઈ સિરિયલ ચાલી રહી હતી, જેમાં વહુ રડતી હતી અને સાસુ બૂમો પાડતી હતી. સવિતાબેન
મનમાં ને મનમાં કડવાશ ભરેલું હાસ્ય કર્યું. કેટલું ખોટું બતાવે છે આ સિરિયલોમાં. અસલી જિંદગીમાં તો સાસુ રડે છે અને કોઈ સાંભળતું નથી. તેઓ ચંપલ ઉતારીને અંદર આવ્યા. રીના સોફા પર આડી પડી હતી. એક પગ બીજા પગ પર રાખીને ફોનમાં રીલ્સ જોતી જોતી હસતી હતી. સવિતાબેનને જોતા જ તેનું હસવું રોકાઈ ગયું. તેણે હોઠ મરડ્યા અને ઊંચા અવાજે બોલી, વાહ માજી, બહાર હરવા ફરવાની તબિયત તો બિલકુલ ઠીક રહે છે ને? પગમાં દુખાવો, કમરમાં દુખાવો, આ બધું ઘરના કામ માટે યાદ આવે છે અને બગીચામાં ફરવા માટે રોજ નીકળી જાઓ છો જાણે કોઈ મહારાણી હોય. આ શબ્દો તેમને તીર જેમ વાગ્યા. સવિતાબેનના હાથમાં થેલી સહેજ ધ્રુજી. તેઓ રોકાઈ ગયા. વર્ષોથી જે વાતો ગળી જતી હતી આજે ગળાથી નીચે નહોતી ઉતરી રહી. તેમણે શ્વાસ લીધો, ખૂબ ઊંડો શ્વાસ, અને ધીમે ધીમે બોલ્યા, રીના, હું ઘરનું બધું કામ કરું છું. સવારે 4 વાગ્યે ઉઠું છું. ઝાડુ, પોતા, વાસણો, કપડાં, નાસ્તો, જમવાનું બધું જ. તેમ છતાં કોઈ કામ બાકી રહી જાય તો કહી દેજે, હું કરી લઈશ. પણ રોજ રોજ મેણા મારવાની જરૂર નથી. હું તારી માં છું, તારી સાસુ છું, બોજ નથી. છેલ્લું વાક્ય તેમના મોઢામાંથી પોતાની મેળે નીકળી ગયું. જાણે કોઈ ઘણા દિવસોથી બંધ દરવાજો અચાનક ખુલી ગયો હોય. રીના એકદમ બેઠી થઈ ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. જાણે કોઈ નોકરાણી તેની સાથે આ લહેકામાં વાત કરી રહી હોય. તે પગ પચાડતી ઊભી થઈ અને બૂમ પાડી, શું કહ્યું તમે? બોજ નથી? તો પછી કોણ છે આ ઘરનો બોજ? તમારા કારણે અમે ક્યાંય શાંતિથી જીવી નથી શકતા. દરેક કામમાં ટાંગ અડાડો છો, દરેક વસ્તુમાં તમારી જૂની પદ્ધતિ થોપો છો અને હવે સામે જવાબ પણ આપવા લાગ્યા છો. હદ થઈ ગઈ. તેની અવાજ એટલી તેજ હતી કે પડોશી સુધી પહોંચી ગઈ હશે. સવિતાબેનના કાનમાં ગુંજી રહી હતી. તેમનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તે કંઈ કહેવા માંગતા હતા પણ ગળું સુકાઈ ગયું. બસ એટલું જ કહ્યું, મેં માત્ર મારો હક માગ્યો હતો, સન્માન. રીટાએ અટ્ટહાસ્ય કર્યું, સન્માન? તમારા જેવા લોકોને સન્માન મળે જ ક્યાં છે? બસ ઘરમાં મફતની રોટલીઓ તોડવા આવો છો અને પછી હક જમાવો છો. આટલામાં આકાશ ઓફિસેથી પાછો આવ્યો. દરવાજો ખોલતા જ તેણે રીનાની લાલ આંખો જોઈ. રીના તરત જ તેને ગળે વળગીને રડવાનું નાટક કરવા લાગી. જોને, તારી માએ આજે મને કેટલું સંભળાવ્યું. કહેતી હતી કે હું મેણા મારું છું, તે બોજ છે. મેં તો બસ એટલું જ કહ્યું હતું કે બગીચામાંથી જલ્દી આવ્યા કરો, અને તે મારા પર જ બૂમો પાડવા લાગી. આકાશનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો. તેણે સવિતાબેન તરફ જોયું, એક ઠંડી ધાતક નજર. પછી કંઈ પણ પૂછ્યા વગર, કંઈ પણ સમજ્યા વગર સીધો તેમના રૂમ તરફ વધ્યો. સવિતાબેન પાછળ પાછળ ગયા. તેમનું મન કહી રહ્યું હતું, ભાગી જા સવિતા, ક્યાંક છુપાઈ જા, પણ પગે સાથ ના આપ્યો. રૂમમાં ઘૂસતા જ આકાશે દરવાજો જોરથી બંધ કર્યો. અવાજ એવો કે દિવાલ હલી ગઈ. તેણે ગર્જના કરીને કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ રીના સાથે આ લહેકાવામાં વાત કરવાની? તે આ ઘરની માલકીન છે. તમે કોણ છો તેને ચીકવાડવા વાળા? એકવાર સૂપ રહી લીધું હોત તો શું થઈ જત? દર વખતે ડ્રામા કરવો જરૂરી છે શું? સવિતાબેનની આંખો ભીની થઈ ગઈ. ધ્રુજતા સ્વરે બોલ્યા, બેટા, મેં માત્ર એટલું જ કહ્યું હતું કે મેણા ના માર્યા કરો. હું પણ આ ઘરનો હિસ્સો છું. આકાશની આંખો લાલ થઈ ચૂકી હતી. તેણે દાંત ભીસીને કહ્યું, માં, 2 દિવસથી રીનાને પણ તાવ છે. તમે તેને વધુ હેરાન કરી રહ્યા છો અને આમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે. હવે ચૂપચાપ રહો તો સારું છે. સવિતાબેન રડતા રડતા કહ્યું, બેટા, એક માને તેની લાયકાત બતાવી રહ્યો છે તું? અને ત્યારે જ આકાશનો હાથ ઉઠ્યો. હવામાં શીરતી એક તેજ અવાજ આવી, લાફાનો અવાજ. સવિતાબેનનો ડાબો ગાલ બળવા લાગ્યો. તેમના કાનમાં માત્ર ઘંટડીઓ વાગવા લાગી. તેમણે દિવાલનો ચહેરો લીધો નહીં તો પડી ગયા હોત. તેમની આંખોમાંથી આંસુ નહીં, લોહી નીકળવા લાગ્યું હતું. નહીં ગાલ પર ઉજરડો નહોતો પડ્યો, પણ દિલ પર ઊંડો ઘા થઈ ગયો હતો. આકાશે હાથ નીચે કર્યો અને ઠંડા સ્વરે કહ્યું, આ યાદ રાખજો, હવે પછી રીના વિરુદ્ધ કંઈ પણ કહ્યું તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. તમારા લાયકાતમાં રહો. તે વળ્યો અને દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો. દરવાજો ફરી જોરથી બંધ થયો. સવિતાબેન એકલા રહી ગયા. તેઓ ધીરે ધીરે જમીન પર બેસી ગયા. તેમનો જમણો હાથ પોતાની મેળે ડાબા ગાલ પર ગયો. બળતરા થઈ રહી હતી.
આંગળીઓના 5 નિશાન સાફ દેખાતા હતા. તેઓ અરીસાની સામે ગયા, પોતાનો ચહેરો જોયો. ગાલ લાલ, આંખો સૂજી ગયેલી, હોઠ ધ્રુજી રહ્યા હતા. તેઓ અરીસાને બોલ્યા, આ હું છું, જેને તેનો દીકરો પોતાના હાથે. પછી તેઓ જોર જોરથી રડવા લાગ્યા. એવા રડ્યા જાણે કોઈ બાળકની માં ખોવાઈ ગઈ હોય. ઓશિકામાં મોઢું છુપાવીને એવી રીતે રડ્યા કે તેમને લાગ્યું જાણે કોઈ તેમની છાતી પર પથ્થર મૂકીને જતું રહ્યું હોય. શ્વાસ નહોતો આવતો. તેઓ વારંવાર ગણગણતા હતા, રમેશભાઈ જોઈ રહ્યા છે ને, તમારો દીકરો તમારી સવિતાને મારી રહ્યો છે. મેં શું પાપ કર્યું હતું કે મારે આ દિવસો જોવો પડ્યો? રાતના 10 વાગી ગયા. ઘરમાં સન્નાટો હતો. આકાશ અને રીના પોતાના રૂમમાં હતા. કદાચ ટીવી જોઈ રહ્યા હતા, હસતા હતા. અને સવિતાબેન પોતાના રૂમમાં એકલા. દરવાજો અંદરથી બંધ હતો. પહેલીવાર તેઓ પથારીમાં સૂતા હતા. ગાલ પર મલમ લગાવ્યો હતો, પણ પીડા ઓછી નહોતી થતી. ઊંઘ નહોતી આવતી. દર વખતે આંખ બંધ કરતા તો એ જ દ્રશ્ય, એ જ લાફો, એ જ અવાજ. તેઓ ઉઠીને બેઠા થયા. બારી ખોલી. બહાર ચાંદ નીકળ્યો હતો. ઠંડી હવા ચાલી રહી હતી. તેઓ ચાંદને બોલ્યા, તું પણ જોઈ રહ્યો હતો ને? શું હું એટલી ગુનેગાર છું કે મારો દીકરો મારા પર હાથ ઉઠાવે? પછી તેઓ કબાટ ખોલીને રમેશભાઈની જૂની ડાયરી કાઢી. તેમાં એક પાનું હતું જેના પર રમેશભાઈએ લખ્યું હતું, મારી સવિતા સૌથી નરમ દિલવાળી છે, પણ સૌથી મજબૂત ઈરાદાવાળી પણ. જો ક્યારેક કોઈ તેને તોડવાની કોશિશ કરે તો તે તૂટશે નહીં, નમશે નહીં. મને તેના પર પૂરો ભરોસો છે. સવિતાબેન એ પંક્તિઓ વાંચી, પછી ડાયરી બંધ કરી. આંસુ લૂછ્યા અને પહેલીવાર ખૂબ ઊંડો અને ઠંડો શ્વાસ લીધો. એ શ્વાસમાં પીડા હતી, પણ એ શ્વાસમાં એક આગ પણ હતી જે અત્યાર સુધી સળગી રહી હતી, હવે પ્રજ્વલિત થવા તૈયાર હતી. તે રાત્રે સવિતાબેન સૂતા નહીં. તેઓ બસ પડી રહ્યા. ગાલ પર બળતરા હતી, દિલ પર ઘા હતો, પણ આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક ચમક હતી, એક સવાલ હતો, એક નિર્ણય હતો. સવાર થવામાં હજી 100 કલાક બાકી હતા, પણ સવિતાબેનની જિંદગીમાં નવી સવાર તે રાત્રે જ શરૂ થઈ ચૂકી હતી. સવારનો હળવો તડકો હજી બગીચાના પાંદડા પર ફેલાઈ રહ્યો હતો કે સવિતાબેન બેન્ચ તરફ આગળ વધ્યા. તેમના ડગલા લડતરતા હતા. સાડીનો પાલવ માથા પરથી સરકી ગયો હતો. વાળ વિખરાયેલા હતા અને ડાબો ગાલ હજી પણ લાલ હતો. કમળા દૂરથી જ બધું સમજી ગઈ. તે ઊભી થઈ. 2 ડગલા દોડી અને તેમની સામે આવીને ઊભી રહી. હાથ લંબાવ્યો, પણ સવિતાબેને માથું હલાવી દીધું. અડતી નહીં કમળા, હજી બહુ બળતરા છે. બંને બેન્ચ પર બેસી ગયા. કમળાએ ચાનો ગ્લાસ આગળ ધર્યો, પણ સવિતાબેને હાથથી ના પાડી દીધી. પછી લાંબા સમય સુધી શાંત રહી. હવામાં માત્ર પક્ષીઓનો કલરવ હતો. કમળાએ ધીમેથી પૂછ્યું, સવિતા, શું થયું તારી સાથે? સવિતાબેને એક લાંબો શ્વાસ લીધો અને પછી જાણે આખો દેમ તૂટી ગયો હોય તેમ તેઓ બોલી પડ્યા. કાલે સાંજે હું બગીચામાંથી પાછી ફરી હતી. હાથમાં તે આપેલા 2 પરોઠા હતા. દરવાજો ખુલ્લો તો રીના સોફા પર આડી પડી હતી. મને જોતાં જ તેણે મોઢું બગાડ્યું અને બોલી, વાહ માજી, બહાર હરવા ફરવાની તબિયત તો બિલકુલ ઠીક રહે છે ને? પગમાં દુખાવો, કમરમાં દુખાવો માત્ર ઘરના કામ માટે જ યાદ આવે છે. બગીચામાં જવા માટે તો જાદુ થઈ જાય છે. હું ચૂપ રહી, પણ આ વખતે અંદરથી કંઈક તૂટી ગયું. મેં કહ્યું, રીના, હું ઘરનું બધું કામ કરું છું. સવારે 4 વાગે ઉઠું છું. ઝાડુ, પોતા, વાસણો, કપડાં, નાસ્તો, જમવાનું બધું જ. તેમ છતાં કોઈ કામ રહી જાય તો કહી દેજે, હું કરી લઈશ. પણ રોજ રોજ મેણા મારવાની જરૂર નથી. હું તારી માં છું, તારી સાસુ છું, બોજ નથી. આ સાંભળતા જ રીના ઊભી થઈ ગઈ. તેની આંખો લાલ થઈ ગઈ. તે સિલ્લાવી, બોજ નથી તો પછી કોણ છે આ ઘરનો બોજ? તમારા કારણે અમે ક્યારેય શાંતિથી જીવી નથી શકતા. દરેક કામમાં ટાંગ અડાડો છો. તમારી જૂની પદ્ધતિ થોપો છો અને હવે સામે જવાબ પણ આપવા લાગ્યા છો. હદ થઈ ગઈ. તેની અવાજ એટલી તેજ હતી કે મને લાગ્યું પડોશ સુધી સંભળાઈ રહ્યું હશે. મેં માત્ર એટલું જ કહ્યું, મેં માત્ર મારો સન્માન માગ્યો હતો. ત્યારે રીનાએ અટ્ટહાસ્ય કર્યું અને બોલી, સન્માન? તમારા જેવા લોકોને સન્માન મળે જ ક્યાં છે? બસ ઘરમાં મફતની રોટલીઓ તોડવા આવો છો અને પછી હક જમાવો છો. આટલામાં આકાશ આવી ગયો.
રીના તરત જ તેને ગળે વળગીને રડવાનો નાટક કરવા લાગી. જોને તારી માએ આજે મને કેટલું સંભળાવ્યું. કહેતી હતી કે હું મેણા મારું છું, હું બોજ છું. મેં તો બસ એટલું જ કહ્યું હતું કે બગીચામાંથી જલ્દી આવ્યા કરો, અને આ મારા પર બૂમો પાડવા લાગી. આકાશે મારી તરફ જોયું પણ નહીં. તેની આંખો માત્ર રીના પર હતી. પછી તે સીધો મારા રૂમ તરફ વધ્યો. હું પાછળ પાછળ ગઈ. દિલ કહી રહ્યું હતું, ભાગી જા સવિતા, ક્યાંક છુપાઈ જા, પણ પગ ના ઉપડ્યા. રૂમમાં ઘૂસતા જ તેણે દરવાજો જોરથી બંધ કર્યો અને ગર્જના કરીને બોલ્યો, તમારી હિંમત કેવી રીતે થઈ રીના સાથે આ રીતે વાત કરવાની? તે આ ઘરની માલકીન છે. તમે કોણ છો તેને શીખવાડવા વાળા? એકવાર ચૂપ રહી લીધો હોત તો શું થઈ જત? દર વખતે ડ્રામા કરવો જરૂરી છે શું? મેં ધ્રુજતા સ્વરે કહ્યું, બેટા, મેં માત્ર એટલું જ કહ્યું હતું કે મેણા ન માર્યા કરો. હું પણ આ ઘરનો હિસ્સો છું. તારી માં છું. તે વધુ ગુસ્સે થઈ ગયો. માં, હવે માં બનવાનું યાદ આવી રહ્યું છે. જ્યારે અમે નાના હતા ત્યારે તો તમે બહુ સારા માં હતા. હવે બસ ઘરમાં રહેવું છે, ખાવું છે અને અમારી જિંદગીમાં દખલ દેવી છે. રીનાએ એક શબ્દ કહ્યો તો સહન ના થયો. તે મહેનત કરે છે, નોકરી કરે છે, ઘર સંભાળે છે, અને તમે બસ જૂની વાર્તાઓ સંભળાવીને અમારું મગજ ખાવો છો. દરેક શબ્દ મારા છાતીમાં ખીલાની જેમ ખુશી રહ્યો હતો. મેં કહ્યું, આકાશ, મેં તને ખોળામાં ખવડાવ્યો છે તારા માટે. રાત રાત જાગીશું તારી દરેક ખુશી માટે. મારી ખુશી કુરબાન કરી છે, અને આજે તું કહી રહ્યો છે કે હું દખલ દઉં છું? ત્યારે તે વધુ આગળ વધ્યો અને સિલાવ્યો, બસ થયું. હવે એક શબ્દ પણ નથી સાંભળવો મારે. રીનાએ જો ફરિયાદ કરી છે તો ભૂલ તમારી જ છે. હવે પછી જો તેને એક પણ આંસુ વહાવ્યું તો હું ભૂલી જઈશ કે તમે મારી માં છો. મેં રડતા રડતા કહ્યું, આકાશ, એક માને તેની લાયકાત બતાવી રહ્યો છે તું. અને પછી તેનો હાથ ઉઠ્યો. હવામાં ચીરતી એક તેજ અવાજ આવી. મારા ડાબા ગાલ પર જોરદાર લાફો પાડ્યો. મારા કાનમાં માત્ર ઘંટડીઓ વાગવા લાગી. હું દિવાલ સાથે અથડાઈ નહીં તો પડી ગઈ હોત. ગાલમાં આગ લાગી હોય તેવું લાગ્યું. મેં હાથથી ગાલ અડ્યો તો આંગળીઓના 5 નિશાન સાફ અનુભવાયા. મેં તેને જોયો, મારા દીકરાને, ને બસ એટલું જ કહ્યું, મેં તારી માને મારી નાખી. તે ઠંડા સ્વરે બોલ્યો, આ યાદ રાખજો, બીજી વાર રીના વિરુદ્ધ એક શબ્દ પણ નીકળ્યો તો આ લાફો ભૂલી જશો તમે. પછી તે વળ્યો અને ચાલ્યો ગયો. દરવાજો જોરથી બંધ થયો. હું ત્યાં જ જમીન પર બેસી ગઈ. મોઢામાંથી કોઈ અવાજ ના નીકળ્યો. બસ આંસુ વહી રહ્યા હતા. મેં ઓશિકામાં મોઢું છુપાવ્યું અને ખૂબ રડી. આખી રાત રડતી રહી. રમેશભાઈને પુકારતી રહી, જોઈ રહ્યા છો ને, તમારો દીકરો તમારી સવિતાને મારી રહ્યો છે. કહેતા કહેતા સવિતાબેનનો અવાજ પૂરેપૂરો તૂટી ગયો હતો. તેઓ કમળાના ખભા પર માથું રાખીને બાળકોની જેમ રડવા લાગ્યા. કમળાએ તેમને છાતીએ લગાવી દીધા. તેની આંખો ભીની થઈ ગઈ, પણ તેને આંસુ ના વહેવા દીધા. તે બસ વારંવાર તેમના માથા પર હાથ ફેરવતી રહી અને ધીમે ધીમે બોલી, હવે બસ સવિતા, હવે રડવાનું બંધ કર. હવે તું રડીશ નહીં. હવે તારો દીકરો રડશે, હવે તારી વહુ રડશે, હવે દુનિયા રડશે, પણ તું નહીં. હવે તું માત્ર જીવીશ. પછી કમળાએ તેમનો ચહેરો બંને હાથોમાં લીધો, આંખોમાં આંખો પરોવીને કહ્યું, સાંભળ, હરિદ્વારમાં કુંભ મેળો લાગ્યો છે. હું જઈ રહી છું, તું પણ ચાલ. ગંગા માની સામે ઊભા રહીને બધી પીડા કહી દેજે. તે બધું ધોઈ નાખશે, અને જ્યારે પાછી ફરીશ ત્યારે નવી સવિતા પાછી ફરશે, જેને આગળ કોઈ માથું નહીં ઉઠાવી શકે, જેને કોઈ લાફો મારવાની હિંમત નહીં કરે. ચાલ, હવે તું મારી સાથે છે. હવે તું એકલી નથી. સવિતાબેને કમળાની આંખોમાં જોયું. પછી ખૂબ ધીરેથી પણ પૂરી મક્કમતાથી કહ્યું, ચલીશ, હું ચલીશ. હવે હું જીવવા માગું છું કમળા, મારા સન્માન સાથે, મારા પગ પર. હવે એક પળ પણ એ ઘરમાં નહીં રહું જ્યાં મારા માં હોવાની કોઈ હિંમત નથી. કમળાએ હસીને તેમનો હાથ પકડ્યો. તે પળે 2 વૃદ્ધ સ્ત્રીઓ બગીચાની એ બેન્ચ પર બેઠી હતી, પણ તેમની અંદર 2 સિંહણો જાગી ચૂકી હતી અને બહાર નીકળવા આતુર હતી. સુંદર કુટીર સોસાયટી, ફ્લેટ નંબર 302. સાંજના 7 વાગ્યા હતા. બહાર સૂરજ આથમવામાં તૈયારી હતો અને લાલ નારંગી રોશની બારીઓથી ડોક્યું કરી રહી હતી. અંદર સવિતાબેન તૈયાર ઊભા હતા. લાલ બનારસી સાડી, કપાળ પર મોટી બિંદી,
ગળામાં રમેશભાઈ દ્વારા આપવામાં આવેલા સોનાની ચેન, કાનમાં નાના નાના ઝુમખા અને હાથમાં એક મધ્યમ કદનો વાદળી રંગનો સૂટકેસ. કબાટમાંથી કાઢેલી બધી સાડીઓ તેમણે પહેલા જ દાન કરી દીધી હતી. માત્ર 4 ચાળીઓ અને એક શાલ રાખી હતી. ટેબલ પર એક કાગળ હતો જેના પર લખ્યું હતું, હું 4 ધામ યાત્રા પર જઈ રહી છું. કમળાબેન સાથે 1 મહિનો લાગશે. ઘર તમારું છે, તેને તમારી રીતે ચલાવો. હું હવે કોઈની ગુલામ નથી. સવિતા. સવિતાબેનને છેલ્લી વાર રૂમને જોયો. દિવાલ પર રમેશભાઈની તસવીરને પ્રણામ કર્યા અને દરવાજો ખોલીને બહાર નીકળ્યા. ડ્રોઈંગ રૂમમાં આકાશ લેપટોપ પર બેઠો હતો. રીના સોફા પર આડી પડી ફોન ચલાવતી હતી. બંનેએ સવિતાબેનને સુટકેસ સાથે જોયા તો પહેલા તો નવાઈ પામ્યા. પછી રીનાએ નાક ચઢાવ્યું અને બોલી, અરે વાહ, હવે શું નવા ડ્રામા છે માજી? સુટકેસ લઈને ક્યાંની રાણી બનવા જઈ રહ્યા છો? સવિતાબેને એક ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ મક્ખમ સ્વરે બોલ્યા, કોઈ ડ્રામા નથી રીના. હું 4 ધામ યાત્રા પર જઈ રહી છું કમળાબેન સાથે. આજે રાતની ટ્રેન છે. 1 મહિના પછી પાછી ફરીશ. આકાશે લેપટોપ જોરથી બંધ કર્યું અને ઊભો થઈ ગયો. તેનો ચહેરો લાલ થઈ ગયો. શું બકવાસ છે આમાં? 4 ધામ આ ઉંમરે, પહાડો પર, ઠંડીમાં, ઊંચાઈ પર? તમે પાગલ તો નથી થઈ ગયા ને? અને એકલા? બિલકુલ નહીં થાય આ બધું. તેનો અવાજ એટલી તેજી હતી કે દિવાલો ધ્રુજી ગઈ. રીનાએ પણ તરત સાથ આપ્યો, હા માજી, ખરેખર પાગલ થઈ ગયા છો તમે. વૃદ્ધ અવસ્થામાં હરવા ફરવાની ધૂન સવાર છે. તમે જોતા નથી કે ઘરમાં કેટલું કામ રહે છે. હું સવારથી સાંજ સુધી ઓફિસ, ઘર, કિચન બધું સંભાળું છું, ઉપરથી તમારી સેવા. અને હવે તમે 1 મહિના માટે નીકળી જશો. અમે શું કરીશું? કોણ ઝાડુ લગાવશે? કોણ વાસણો માંજશે? કોણ જમવાનું બનાવશે? આકાશે વધુ જોરથી બૂમ પાડી, માં, તમે જોતા નથી રીના કેટલી વ્યસ્ત રહે છે. દિવસ રાત દોડતી રહે છે. તમારી વતી જ તો તેને આટલો સ્ટ્રેટ રહે છે. તમે તો બસ સવારથી સાંજ સુધી બગીચામાં બેસીને ચા પીતા રહો છો. અને હવે 4 ધામ? અરે તમારે તો ઘરમાં જ રહેવું જોઈએ. ઘરના કામો પર ધ્યાન આપવું જોઈએ. તમારી ઉંમર થઈ ગઈ છે. હવે આ બધું નાટક બંધ કરો. રીનાએ મોઢું મચકોડીને કહ્યું. તેમ છતાં માજી, તમારી તબિયત પણ ઠીક નથી રહેતી. ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, શ્વાસ ફૂલે છે. જો પહાડો પર કંઈ થઈ ગયું તો અમે શું કરીશું? લોકો શું કહેશે? સાસુ સસરા હોવા છતાં વહુને બધો બોજ ઉઠાવવો પડી રહ્યો છે. તમે તો બસ તમારી મોજ કરી રહ્યા છો. આકાશે છેલ્લું તીર છોડ્યું. સાચું કહું માં, હવે તમે માત્ર બોજ બની ગયા છો. પહેલા તો ઘરનું થોડું કામ કરતા હતા. હવે તો બસ ખાવો પીવો છો અને બગીચામાં બેસીને દુનિયાની ગપચપ કરો છો. હવે આ નવો શોખ 4 ધામ? અરે તમને શરમ નથી આવતી? અમે બંને કમાઈએ છીએ, ઘર ચલાવીએ છીએ અને તમે મફતની રોટલીઓ તોડીને હવે ફરવા નીકળી રહ્યા છો. રીનાએ અટસ્ય હાસ્ય કર્યું. હા હા, બિલકુલ. આમ પણ માજી, તમારી ઉંમરના લોકો તીર્થ કરે છે જ્યારે છોકરા છોકરીઓ સેટલ થઈ જાય છે, બધા સાથે જાય છે. તમે તો એકલા જ નીકળી પડ્યા છો. ખબર છે લોકો શું કહે છે કે ડોશીને દીકરાઓએ કાઢી મૂકી, અમારી બદનામી કરાવશો તમે. આકાશે છેલ્લે કહ્યું. અને હા માં, સાસુ કહે છે લોકો તમે માત્ર અમારી જવાબદારી છો. તમારી દરેક જીદ પૂરી કરવાની મજબૂરી છે અમારી. પણ આ જીદ નહીં ચાલે. તમે ક્યાંય નથી જઈ રહ્યા. સુટકેસ પાછું મૂકી દો અને તમારા રૂમમાં ચાલ્યા જાઓ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સવિતાબેન ચૂપચાપ ઊભા હતા. તેમની આંખો પહેલા તો ભીની થઈ ગઈ, પણ પછી એક પળમાં એ ભીનાશ આગ બની ગઈ. તેમણે સુટકેસ નીચે મૂક્યું, બંને હાથ કમર પર રાખ્યા અને એક એક શબ્દ સબાવીને બોલ્યા, આકાશ, સાંભળી લે. જે દિવસે તે મારા ગાલ પર લાપો માર્યો હતો તે દિવસે તે મારી પાસેથી માનો હક છીનવી લીધો હતો. આજે તું મને બોજ કહી રહ્યો છે? સારું છે, આજે હું પણ તારો બોજ ઉતારી રહી છું. તે કહ્યું, તું મફતની રોટલીઓ તોડું છું. હા, તોડવી હતી 40 વર્ષ સુધી, તારા માટે, તારા પિતાજી માટે, તારી પત્ની માટે. હવે એક પણ રોટલી મફતની નહીં તોડું. પછી તેમણે રીના તરફ ફરીને કહ્યું, રીના બેટા, તું બીજી છે. અરે, જ્યારે હું સવારે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી તારા માટે પરોઠા બનાવતી હતી, તારા કપડાં ધોતી હતી, તારું ટિફિન પેક કરતી હતી, તારા મહેમાનો માટે ભજીયા તળતી હતી, ત્યારે તને મારી બીજી લાઈફ
નહોતી દેખાતી. હવે જ્યારે હું મારા માટે 1 મહિનો માગી રહી છું તો તને મારો બોજ દેખાઈ રહ્યો છે. ના બેટા, હવે તારો બોજ હું નહીં ઉઠાવું. તારા ઘરનો કચરો હવે તું જાતે જ સાફ કર. આકાશ ફરીથી ચિલ્લાવ્યો, માં, બદનામ કરી રહ્યા છો તમે. સવિતાબેન હસતા હસતા કહ્યું, બદનામ તો તે દિવસે કરી દીધી હતી જ્યારે તે મારી માને લાફો માર્યો હતો. આજે હું માત્ર મારો સન્માન બચાવી રહ્યું છું. અને હા, લોકો શું કહે છે એ જ લોકો જેમણે મારો લાફો ખાવા પર સુખકેદી સાધી હતી. હવે મને તેમની પરવા નથી. મને માત્ર એક જ પરવા છે, મારું આત્મસન્માન. અને તે મને કેદારનાથની ઊંચાઈ પર મળશે, બદ્રીનાથની શાંતિમાં મળશે, ગંગોત્રી યમુનોત્રીમાં પાણીમાં મળશે. તારા આ ઘરની 4 દિવાલોમાં નહીં. રીનાએ છેલ્લી કોશિશ કરી, પણ માજી, જો કંઈ થઈ ગયું હોત તો? સવિતાબેને હસીને કહ્યું, કંઈ થઈ ગયું તો થઈ ગયું. ઓછામાં ઓછું મરીશ તો મારી મરજીથી, તમારા મેળાથી નહીં. પછી તેમણે સુટકેસ ઉઠાવ્યું, દરવાજો ખોલ્યો અને પાછળ જોયા વગર બોલ્યા, હું જઈ રહી છું. તમે બંને તમારી જિંદગી ખુશીથી જીવો. મારી જરૂર પડે તો સુંદર વિહાર આવી જજો. હવે હું કોઈનો બોજ નહીં બનું, ના તમારા ના સમાજના. બહાર કમળાબેન રિક્ષા લઈને ઊભા હતા. સવિતાબેને બેગ મૂકી, કમળાબેનનો હાથ પકડ્યો અને રિક્ષામાં બેસી ગયા. જેવી રિક્ષા ચાલી, સવિતાબેને બારીમાંથી બહાર જોયું. ઘર પાછળ છૂટી રહ્યું હતું. આકાશ દરવાજા પર ઊભો બૂમો પાડી રહ્યો હતો, માં, પણ તેને અવાજમાં હવામાં ખોવાઈ ગઈ. સવિતાબેને કમળાબેનને કહ્યું, ચાલ કમળા, આજે મેં 60 વર્ષનો બોજ ઉતારી દીધો. હવે મારા ખભા હળવા છે. હવે હું ઉડી શકું છું. રિક્ષા દૂર નીકળી ગઈ. પાછળ સુંદર કુટીરનો ફ્લેટ નંબર 302 સન્નાટામાં ડૂબી ગયો. અને આગળ હાઈવે પર સવિતાબેનની સાડીનો પાલવ હવામાં લહેરાઈ રહ્યો હતો, જાણે કોઈ ઝંડો હોય જે આઝાદીનું એલાન કરી રહ્યો હોય. તીર્થયાત્રાથી પાછા ફર્યા પછી સવિતાબેન પૂરેપૂરા બદલાઈ ચૂક્યા હતા. ગંગાની સાદ ડૂબકીઓએ તેમની અંદરનો બધો ડર, બધી શરમ, બધું અપમાન ધોઈ નાખ્યું હતું. હવે તેમની સાલમાં એક અજીબ સ્થિરતા હતી. ડગલા નાના હતા, પણ દરેક ડગલામાં જાણે જમીન હલતી હોય. આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક ઊંડી ચમક હતી, જાણે કોઈ દીવો ઘણા દિવસ પછી ચળગ્યો હોય. રોજ કમળા બગીચામાં મળતી અને પૂછતી, ક્યારે જઈ રહી છો પાછી એ ઘરમાં? સવિતાબેન દર વખતે એક જ જવાબ આપતા, જ્યાં સુધી મન પૂરેપૂરું તૈયાર ન થાય જાય ત્યાં સુધી નહીં. પણ હવે મન તૈયાર થઈ ચૂક્યું હતું. દરેક રાત્રે તેઓ રમેશભાઈના પત્રો ફરીથી વાંચતા, એ પંક્તિ પર રોકાતા જ્યાં લખ્યું હતું, તું મારી સિંહણ છો, ક્યારેય નમતી નહીં. પછી ધીરેથી હસતા અને પોતાની જાતને કહેતા, હવે નમીશ નહીં, હવે બસ ચાલીશ. તેમણે સુંદર વિહારમાં એક રૂમનો ફ્લેટ જોઈ લીધો હતો. મકાન માલકી એક નિવૃત્તિ ફોજી હતા. તેમણે જ્યારે સાંભળ્યું કે એક વિધવા એકલા રહેશે તો ભાડું પણ ઓછું કરી દીધું. ફ્લેટમાં એક નાની બાલ્કની હતી, જ્યાંથી સૂરજનું પહેલું કિરણ સીધું આવતું હતું. સવિતાબેને જ્યારે એ બાલ્કની જોઈ તો તેના મનમાં બોલ્યા, આજ મારું નવું ઘર છે. અહીં કોણ મેણા નહીં હોય, કોઈ લાફો નહીં હોય. અહીં માત્ર હું છું અને મારા રમેશભાઈને આશીર્વાદ. તેમણે ભાડું જમા કરાવી દીધું, ચાવી લઈ લીધી અને તે જ દિવસે સામાન પેક કરવાનું શરૂ કર્યું. સામાન બહુ ઓછો હતો. 2 ચાળીઓ, 1 શાલ, રમેશભાઈના બધા પત્રો, તેમની લગ્નની વીંટી જે હવે પણ ગળામાં દોરીમાં બાંધેલી હતી, થોડી દવાઓ, એક નાનો પૂજાનો સામાન અને બસ બાકી બધું જ તેમણે તે ઘરમાં ચોડી દીધું હતું, જે ઘરને તેમણે 50 વર્ષ સુધી પોતાનું માન્યું હતું. સાંજના બરાબર 7 વાગ્યાનો સમય પસંદ કર્યો હતો તેમણે. સૂરજ આથમતા પહેલા, જ્યારે આકાશના લાલાશ ફેલાય છે અને દિલ થોડું નરમ થઈ જાય છે, તેઓ નાહી ધોઈને તૈયાર થયા. આજે તેમણે એ જ લાલ બોર્ડરવાળી સાડી પહેરી હતી જે રમેશભાઈએ તેમને 50મી લગ્ન તિથિ પર આપી હતી. વાળમાં સરસ અંબોળો વાળ્યો, કપાળ પર નાની બિંદી લગાવી અને ગળામાં એ વીંટી નાખી લીધી જે અત્યાર સુધી દોરીમાં છુપાયેલી રહેતી હતી. અરીસાની સામે ઊભા રહીને પોતાની જાતને જોઈ અને ધીમેથી બોલ્યા, સવિતા, આજે તું સૌથી સુંદર લાગી રહી છો, કારણ કે આજે તું આઝાદ થઈ રહી છો. પછી તેમણે એક કાગળ પર લખ્યું, હું સુંદર વિહારમાં મારું નવું ઘર લઈ રહી છું. હવે હું ત્યાં જ રહીશ. તમે બંને તમારી જિંદગી ખુશીથી જીવો. હું હવે કોઈની દયા પર નહીં જીવું. મારી જરૂર પડે તો આવી જજો, પણ હવે હું કોઈનો બોજ નહીં બનું. સવિતા કાગળને ટેબલ પર મૂક્યો. તેના પર રમેશભાઈની તસવીરને નાની ફ્રેમ મૂકીને દબાવ્યો.
જેથી હવાથી ઉડી ના જાય. પછી તેઓ બેઠક ખંડમાં આવ્યા. આકાશ અને રીના સોફા પર બેસી ટીવી જોઈ રહ્યા હતા. રીનાના હાથમાં રિમોટ હતો. આકાશ ફોનમાં વ્યસ્ત હતો. સવિતાબેને ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ મક્કમ સ્વરે કહ્યું, આકાશ, રીના, મારે તમારી સાથે 2 મિનિટ વાત કરવી છે. બંનેએ એકબીજા સામે જોયું. રીનાએ નાક મરોડ્યું. હવે શું થયું માજી? સવિતાબેને કોઈ હાવભાવ બદલ્યા નહીં. તેઓ સીધા ઊભા થઈ રહ્યા અને બોલ્યા, હું જઈ રહી છું. મેં સુંદર વિહારમાં એક નાનો ફ્લેટ ભાડે લઈ લીધો છે. આજથી હું ત્યાં જ રહીશ. આ ઘર તમારા બંનેનું છે. તેને તમે રીતે સજાવ્યું છે. હવે તેને તમારી રીતે ચલાવો. હું હવે તમારા માટે બોજ બનવા નથી માંગતી. તમને જે સુખ જોઈએ તે તમને મળે એ માટે હું જાતે જ દૂર થઈ રહી છું. આકાશના હાથમાંથી ફોન છૂટતા બસ્યો. તે ઊભો થઈ ગયો. માં, આ તમે શું કહી રહ્યા છો? અચાનક આ બધું? તેના અવાજમાં ગભરાટ હતો. રીનાએ તિરસ્કારથી હોઠ મરડ્યો. અરે છોડો ને, જો જવા માંગતા હોય તો જવા દો. આપણને કોઈ ફરક નથી પડતો. આમ પણ ઘરમાં એક માણસ ઓછું થશે તો જગ્યા પણ વધી જશે. આકાશે તેને ઘૂરી પણ કોઈ બોલ્યો નહીં. સવિતાબેને રીના તરફ જોયું. એક લાંબી શાંત નજર પછી બોલ્યા, હા બેટા, તું ઠીક કહી રહી છો. જગ્યા પણ વધશે અને તને શાંતિ પણ મળશે. મેં તને બહુ હેરાન કરી છે, માટે માફી માંગુ છું, પણ હવે વધુ નહીં. આકાશે આગળ વધીને તેમનો હાથ પકડવાની કોશિશ કરી. માં, તમે ગુસ્સામાં છો ને? તે દિવસની વાત, મેં બહુ મોટી ભૂલ કરી હતી. હું માફી માંગુ છું. તમે આવું ના કરો. તેની આંખો ભીની થઈ ગઈ હતી. સવિતાબેન પોતાનો હાથ ધીરેથી ચોડાવ્યો અને બોલ્યા, બેટા, માફી અને ભરોસો 2 અલગ વસ્તુઓ છે. હું તને માફ કરી શકું છું, પણ એ ઘરમાં પાછા ફરીને એ જ અપમાન સહન કરવાની તાકાત હવે મારામાં નથી રહી. જે દિવસે મેં તારા પર હાથ ઉઠાવ્યો હતો તે દિવસે મારો દીકરો મરી ચૂક્યો હતો. હવે જે સામે ઊભો છે તે માત્ર આકાશ છે, મારો દીકરો નહીં. હું તને દુઆ આપું છું કે તું ખુશ રહે, પણ મારી ખુશી હવે મારી પાસે છે. રીનાએ કંઈ કહેવા માંગ્યું, પણ આકાશે તેને ચૂપ કરી દીધી. તેણે સવિતાબેનના પગ તરફ જોયું, પણ સવિતાબેને પગ પાછા ખેંચી લીધા. બોલ્યા, ના બેટા, હવે પગે લાગવાની જરૂર નથી. હું તારી માં હતી, પણ હવે માત્ર સવિતા છું, એક સ્ત્રી જે પોતાની જિંદગી જાતે જીવવા માંગે છે. પછી તેમણે પોતાનો નાનો બેગ ખભા પર લટકાવ્યો, દરવાજો ખોલ્યો અને બહાર કદમ મૂક્યો. ઠંડી હવા તેમના ચહેરા સાથે અથડાઈ. તેમણે એકવાર પાછળ ફરીને ઘરને જોયું. એ જ ઘર જેમાં તેમણે પોતાની જુવાનીના રંગ ભર્યા હતા, જેમાં આકાશની પહેલી કિલકારી ગુંજી હતી, જેમાં રમેશભાઈએ છેલ્લો શ્વાસ લીધો હતો. આજે એ જ ઘર પારકું લાગતું હતું. તેમણે કોઈ આંસુ ના વહાવ્યા, બસ એક ઊંડો શ્વાસ લીધો અને ચાલી નીકળ્યા. રસ્તામાં એક રિક્ષા લીધી. ડ્રાઈવરે પૂછ્યું, ક્યાં જવું છે માતાજી? સવિતાબેને હસીને કહ્યું, સુંદર વિહાર, મારા નવા ઘરે. રિક્ષા ચાલી પડી. પાછળ શાંતિ નિકેતનની હવેલી ધીમે ધીમે નાની થતી ગઈ. સવિતાબેને એકવાર પણ પાછળ ના જોયું. હવામાં તેમની સાડીનો પાલવ લહેરાઈ રહ્યો હતો, જાણે કોઈ ઝંડો હોય જે આઝાદીનું એલાન કરી રહ્યો હોય. રસ્તામાં એક જગ્યાએ રમેશભાઈના જૂના મિત્ર વિનોદભાઈ મળી ગયા. તેમણે સવિતાબેનને જોઈને નવાઈ પામીને પૂછ્યું, અરે સવિતાબેન, આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો? સવિતાબેને શાંત સ્વરે કહ્યું, પોતાના ઘરે ભાઈ, પોતાના અસલી ઘરે. વિનોદભાઈ કંઈક સમજી ગયા. તેમણે માત્ર માથું હલાવ્યું અને બોલ્યા, ભગવાન તને સુખ આપે બેટી. સવિતાબેને હાથ જોડ્યા અને આગળ વધી ગયા. સુંદર વિહાર પહોંચતા જ મકાન માલિક ગેટ પર ઊભા હતા. તેમણે સાવી આપી અને બોલ્યા, બહેન, આ તારું ઘર છે. જ્યારે મન કરે આવજે, જ્યારે મન કરે જજે, કોઈ રોકટોક નહીં. સવિતાબેને તેમના પગે લાગ્યા અને અંદર ચાલ્યા ગયા. ફ્લેટ નાનો હતો પણ સાફ સુથરો. એક નાની રસોઈ, એક રૂમ, એક બાલ્કની. તેમણે સૌથી પહેલા રમેશભાઈની તસવીર દિવાલ પર લગાવી, પછી પૂજાની નાની થાળી સજાવી, અગરબત્તી કરી અને હાથ જોડીને બોલ્યા, આજથી આ આપણું નવું ઘર છે. હવે કોઈ મેણા નહીં, કોઈ ડર નહીં, માત્ર શાંતિ છે. પછી તેમણે બારી ખોલી. બહાર સૂરજ આથમી ચૂક્યો હતો, પણ આકાશમાં એક હળવી લાલાશ બાકી હતી. સવિતાબેન બાલ્કનીમાં ઊભી રહી ગયા. હવા તેમના વાળ સાથે રમી રહી હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી બોલ્યા, રમેશભાઈ, જોયું ને, તમારી સવિતા હવે આઝાદ છે. હવે કોઈ તેને બોજ નહીં કહે. હવે
કોઈ તેને લાફો નહીં મારી શકે. હવે તે માત્ર પોતાની શરતો પર જીવશે. તે રાત્રે તેમણે પહેલીવાર પોતાની નવી પથારી પર સૂઈને ઊંઘ લીધી. ઊંઘ ઊંડી હતી, સપના નહોતા. સવારે જ્યારે આંખો ખુલી તો સૂરજનું પહેલું કિરણ સીધું તેમના ચહેરા પર પડ્યું. તેઓ ઉઠ્યા, નાહ્યા, પૂજા કરી અને બાલ્કનીમાં ઊભા રહીને ચા પીધી. દૂર બગીચો દેખાતો હતો. બાળકો રમી રહ્યા હતા. કેટલા વૃદ્ધો ટહેલી રહ્યા હતા. સવિતાબેને હસતા હસતા કહ્યું, નવી સવાર, નવું ઘર ને નવી સવિતા. અને તે પળે તેમને લાગ્યું જાણે આખી દુનિયા તેમની થઈ ગઈ હોય. વિદાયની એ સાંજ તેમના જીવનની સૌથી મોટી જીત હતી. જે સાંજે તેને અપમાનનું ઘર છોડ્યું અને આત્મસન્માનનું ઘર પસંદ કર્યું. જે સાંજે તેમણે સાબિત કરી દીધું કે માં બહુ નબળાઈ નથી, તાકાત છે. અને જ્યારે માં પોતાની તાકાત ઓળખી લે છે તો તેને કોઈ રોકી શકતું નથી. સુંદર વિહારનો એ નાનો ફ્લેટ હવે ખરેખર સવિતાબેનનું ઘર બની ચૂક્યું હતું. દિવાલો પર હવે રમેશભાઈની હસતી તસવીર સિવાય બાળકોએ બનાવેલા રંગબેરંગી કાર્ડ્સ ચોંટાડેલા હતા. બારી પર કુંડામાં તુલસી અને પુદીનો હર્યાભર્યા થઈ રહ્યા હતા. અને દર સાંજે બાલ્કનીમાં એક માટીનો દીવો સળગતો હતો, જેની જ્યોત ક્યારે ડગમગતી નહોતી. સવારે 5 વાગ્યે સવિતાબેન ઉઠતા, પૂજા કરતા, પછી પાસેની નાની પ્રાથમિક શાળામાં જતા, જ્યાં તેઓ ચોથા ધોરણના બાળકોને વાર્તાઓ સંભળાવતા અને ભણાવતા હતા. બાળકો તેમને સવિતા દાદી કહીને બોલાવતા અને તેમના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત, પંચતંત્રની વાર્તાઓ સાંભળતા. એક નાની છોકરી જીયા દરરોજ છેલ્લી બેન્ચીસમાં બેસી તેમની આંખોમાં જોતી અને કહેતી, દાદી તમારી અવાજમાં જાદુ છે. સવિતાબેન હસતા અને તેના ગાલ પંપાળતા, જાદુ તો હવે મારી અંદર જાગી ગયો છે બેટી. મોડો જાગ્યો પણ જાગી તો ગયો છે. સવિતાબેન ને શાળામાંથી 10,000 રૂપિયા પગાર પણ મળવા લાગ્યો. સાથે જ જે મહિલાઓ નોકરી કરતી હતી તે પોતાના બાળકોને સવિતાબેન પાસે છોડતી જતી. શાળા છૂટ્યા પછી એ બાળકો સવિતાબેન પાસે જ રહેતા અને સાંજે 5 વાગ્યે તેમના માતા પિતા તેમને લઈ જતા. આનાથી તેમની થોડી ઘણી વધુ કમાણી થઈ જતી. સવિતાબેનનો આત્મવિશ્વાસ ધીરે ધીરે વધતો જ જતો હતો. સાંજે બગીચામાં હવે તેમની પોતાની બેન્ચ હતી. કમળા સિવાય બીજું 5-7 સ્ત્રીઓ આવતી. કોઈ વિધવા, કોઈ ત્યક્તા, કોઈ બહુથી દુઃખી. બધાની આંખોમાં એક જ પીડા હતી અને બધાના હોઠ પર એક જ સવાલ, અમે શું ભૂલ કરી હતી? સવિતાબેન ચૂપચાપ સાંભળતા, પછી ધીરેથી કહેતા, ભૂલ આપણી નહોતી, ભૂલ આપણી સુપકેદીની હતી. હવે સુપ નથી રહેવું, હવે જીવવું છે. અને પછી બધા મળીને હસતા, ચા પીતા, એકબીજા માટે દુઆ કરતા. ક્યારેક કોઈ નવી સ્ત્રી આવતી, આંખો સૂજી ગયેલી, ગાલ પર નિશાન. સવિતાબેન તેને ગળે લગાવતા અને કહેતા, રડી લે બેટી, બધી આગ આંસુઓમાં વહાવી દે, પછી જોજે બાકી બસેલી આગ દુનિયાને સળગાવશે. એ એક વાક્યથી નવી સ્ત્રીનું ધ્રુજતું દિલ થોડું શાંત થતું. આ બાજુ શાંતુ નિકેતનની હવેલીમાં અંધકાર વધી રહ્યો હતો. રીનાનો ગુસ્સો આકાશ પર ઉતરવા લાગ્યો હતો. નાની નાની વાતો પર ઝઘડા, પૈસાને લઈને ખેંચતાણ, રાત્રિ બૂમો. આકાશની ઊંઘ ઉડી ગઈ હતી. તે ઓફિસથી પાછો ફરતો તો ઘર ખાલી ખાલી લાગતું. માની બનાવેલી સાની સુગંધ નહીં, નાસ્તાની પ્લેટ તૈયાર નહીં, કોઈ પૂછવા વાળું નહીં કે આજનો દિવસ કેવો રહ્યો. રીના હવે બહારની નોકરી છોડી ચૂકી હતી, પણ ઘરમાં શાંતિ નહોતી. એક રાત્રે આકાશે માનો જૂનો રૂમાલ ખોલ્યો. પથારી પર એ જૂની ચાદર હતી. કબાટમાં માની 2 ચાડીઓ ત્યારે પણ લટકતી રહેતી હતી. તેને એક સાડી હાથમાં લીધી અને સૂંઘી. માની સુગંધ હજી પણ હતી. તેનું ગળું ભરાઈ આવ્યું. તે જમીન પર બેસી ગયો અને બાળકોની જેમ રડવા લાગ્યો, માં મેં શું કરી દીધું? ધીરે ધીરે મહોલ્લોમાં વાત ફેલાઈ ગઈ કે સવિતાબેન હવે એકલા રહે છે અને બાળકોને ભણાવે છે. લોકો તેમના ફ્લેટ પર આવતા, કોઈ શાક લાવતા, કોઈ ફળ, માત્ર આશીર્વાદ લેવા. એક દિવસ શાળાના પ્રિન્સિપાલ સાહેબ જાતે આવ્યા અને બોલ્યા, સવિતાબેન, બાળકોએ તમારા માટે એક કાર્યક્રમ રાખ્યો છે, માતૃ સન્માન દિવસ. તમે મુખ્ય અતિથિ હશો. સવિતાબેને ના પાડી, પણ બાળકો ના માન્યા. કાર્યક્રમનો દિવસ આવ્યો. આખી શાળા સજાવેલી હતી. મંચ પર સવિતાબેને બેસાડવામાં આવ્યા. બાળકોએ નાટક કર્યું, ગીત ગાયા, કવિતાઓ સંભળાવી. છેલ્લે નાની જીયા મંચ પર આવી. તેણે સવિતાબેનના ગળામાં હાથથી બનાવેલો હાર પહેરાવ્યો અને બોલી, દાદી, તમે અમારી માં નથી, પણ અમારી સૌથી મોટી માં છો. તમે અમને શીખવાડ્યું કે માં હોવું નબળું નથી.
તાકાત છે. આખા હોલમાં તાળીઓ ગુંજી ઉઠી. સવિતાબેનની આંખો ભરાઈ આવી, પણ આ વખતે આંસુ ખુશીના હતા. તેમણે માઇક લીધું અને માત્ર એટલું જ કહ્યું, બાળકો, માં બનવું સહેલું છે, માં બની રહેવું અઘરું છે. હું તૂટી હતી, તમે મને જોડી. આજે તમે બધા મારા બાળકો છો. હોલમાં ઊભા થઈને બધાએ તાળીઓ પાડી. તે દિવસે છાપામાં સમાચાર છપાયા. વૃદ્ધ શિક્ષિકાને બાળકોએ માતાની પદવી આપી. એક સાંજે આકાશ અચાનક સુંદર વિહાર પહોંચી ગયો. હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો. આંખો લાલ હતી, ચહેરો ઉતરી ગયો હતો. સવિતાબેન બાલ્કનીમાં ચા પીતા હતા. તેને જોઈને એક પળ માટે દિલ ધ્રુજ્યું, પણ પછી સ્થિર થઈ ગયું. તેમણે દરવાજો ખોલ્યો. આકાશ અંદર આવ્યો, પગ પાસે બેસી ગયો અને રડવા લાગ્યો. માં, મેં મોટી ભૂલ કરી. ઘર સૂનું થઈ ગયું છે. રીના સાથે પણ હવે મારે બનતું નથી. મેં તમને ખોઈ દીધા. મને માફ કરી દો. હું તમને પાછા લેવા આવ્યો છું. સવિતાબેને તેનું માથું પંપાળ્યું, પણ ડગલું ના ભર્યું. શાંત સ્વરે બોલ્યા, બેટા, માફી અને ભરોસો અલગ અલગ વસ્તુ છે. તને માફ કરી શકું છું, પણ એ ઘરમાં પાછા ફરીને એ જ અપમાન સહન કરવાની તાકાત મારામાં નથી રહી. જે દિવસે તે મારા પર હાથ ઉઠાવ્યો, તે દિવસે તારો હાથ નહીં, મારું માં હોવું તૂટી ગયું. હવે હું માત્ર સવિતા છું. મારી જિંદગી હવે અહીં છે, જ્યાં મને ઇજ્જત મળે છે, જ્યાં બાળકો મને માં કહી બોલાવે છે, જ્યાં હું સવારે ઉઠીને ખુશ છું. તું બદલા, તારી અંદરની ભૂલ સુધાર, પછી આવજે, પણ મને પાછા લઈ જવાની વાત ક્યારેય ના કરતો. આકાશ રડતો રહ્યો. તેણે તેમના પગે લાગવાનું હતું, પણ સવિતાબેને પગ પાછા ખેંચી લીધા અને બોલ્યા, હવે આ પગ માત્ર એ બાળકો માટે છે જે મને ખરેખર માં માને છે. તારા માટે મારી પાસે દુઆ છે, આશીર્વાદ છે, પણ પગ નહીં. આકાશે માથું નમાવ્યું, ગુલદસ્તો ટેબલ પર મૂક્યો અને ચાલ્યો ગયો. જતા જતા તેણે એકવાર પાછળ ફરીને જોયું. સવિતાબેન બાલ્કનીમાં ઊભા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને તેમની પીઠ પર સોનેરી પ્રકાશ પડી રહ્યો હતો. લાગ્યું જાણે કોઈ દેવી ઊભા હોય. તેને મનમાં ને મનમાં કહ્યું, માં, મેં તમને ખોઈ દીધા, પણ તમે તમારી જાતને મેળવી લીધી. ત્યાર પછી આકાશ ઘણીવાર આવ્યો, ક્યારેક ફળ લઈને, ક્યારેક દવાઓ લઈને. સવિતાબેન તેને ચા પીવડાવતા, હાલચાલ પૂછતા, પણ ક્યારેક પાછા જવાની વાત ના કરી. ધીરે ધીરે આકાશ બદલવા લાગ્યો. તેણે રીનાથી અલગ રહેવાનું શરૂ કર્યું. ઓફિસેથી પાછા ફરીને માના પ્લેટ પર આવતો, બાળકોની જેમ બેસતો, સવિતાબેનના ખોળામાં માથું રાખીને રડતો અને કહેતો, માં, મને શીખવાડો કે કેવી રીતે માણસ બનવું. સવિતાબેન હસતા અને કહેતા, સૌથી પહેલા સ્ત્રીનું સન્માન શીખ બેટા, કારણ કે જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી એ ઘર નહીં પણ કબ્રસ્તાન છે. એક દિવસ શાળામાં મોટો સમારોહ હતો. શિક્ષણ વિભાગે સવિતાબેનને પ્રેરણાત્મક શિક્ષાનું સન્માન આપ્યું. મંચ પર જ્યારે તેમનું નામ બોલવામાં આવ્યું તો આખો હોલ ઊભો થઈ ગયો. બાળકો ચિલ્લાયા, સવિતા દાદી જિંદાબાદ. કમળા રડતી હતી. મોહલ્લાની બધી સ્ત્રીઓ રડતી હતી. સવિતાબેન મંચ પર ગયા, સન્માન પત્ર લીધું, પછી માયક પકડ્યું અને બોલ્યા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે દિવસે મારો દીકરો મારા હાથ પર હાથ ઉઠાવશે તે જ દિવસે મારી જિંદગીની સૌથી મોટી જીત શરૂ થશે. હું તૂટી હતી. સમાજે મને બોજ કહ્યો હતો, પણ આ બાળકોએ મને માં બનાવી દીધી. આજે હું કહી શકું છું કે સ્ત્રી ક્યારે બોજ હોતી નથી. તે ઘરની છત હોય છે જ્યાં સુધી તે મજબૂત છે, ઘર ઊભું રહે છે. જ્યારે તે તૂટે છે, ઘર પડી જાય છે. હું પડતા પહેલા ઊભી થઈ ગઈ અને આજે હું સૌથી અમીર સ્ત્રી છું, કારણ કે મારી પાસે સેંકડો બાળકો છે જે મને માં કહે છે. તાળીઓ એટલી જોરથી પડી કે હોલ હલી ગયો. સવિતાબેનની આંખો ભીની હતી, પણ હોઠ પર મુસ્કાન હતી. તે દિવસે સાંજે બાલ્કનીમાં ઊભા રહીને તેમણે આકાશ તરફ જોયું અને ધીરેથી કહ્યું, રમેશભાઈ, જોઈ રહ્યા છો ને, તમારી સિંહણ હવે ગરજી રહી છે. હવે કોઈ તેને ચૂપ ના કરી શકે. અને બરાબર તે જ પળે એક તારો તૂટીને પડ્યો. સવિતાબેને હાથ જોડ્યા અને હસ્યા. તેમને ખબર હતી કે એ તારો બીજું કોઈ નહીં પણ રમેશભાઈની મુસ્કાન હતી, જે કહી રહી હતી, મને ખબર હતી મારી સવિતા પાછી આવશે. અને ત્યાર પછી સુંદર વિહારની એ નાની ગલીમાં દર સાંજે દીવા સળગતા હતા. બાળકો દાદી પાસે વાર્તાઓ સાંભળવા આવતા હતા. સ્ત્રીઓ હિંમત લેવા આવતી હતી અને સવિતાબેન દરેકને એક જ વાત કહેતા, સ્ત્રીનો સૌથી મોટો ધર્મ છે પોતાનું સન્માન. જ્યાં સુધી તું તારી જાતને બોજ સમજીશ, દુનિયા તને બોજ સમજશે.
ત્યારે તું તારી જાતને રાણી સમજીશ. દુનિયા તારી સામે માથું નમાવશે અને તેમની આ વાત હવામાં ઉડતી, ઘરે ઘરે પહોંચતી અને એક એક સ્ત્રીની અંદર નવી આગ સળગાવતી. સવિતાબેન હવે માત્ર એક નામ નહોતું, એક મિસાલ હતી, એક પુરાવો હતો કે તૂટીને પણ માણસ જોડાઈ શકે છે, પડીને પણ બેઠું થઈ શકે છે અને સૌથી મોટી વાત, માં બનીને પણ માણસ પોતાની જિંદગી જીવી શકે છે. અને આ રીતે સુંદર વિહારના એ નાના પ્લેટમાં દરેક સવારે એક નવો સૂરજ ઉગતો હતો. સૂરજ જે માત્ર સવિતાબેન નો હતો, જે કોઈના બોજ નીચે દબાતો નહોતો, જે માત્ર તેમની મુસ્કાનથી ચમકતો હતો. અને જ્યારે પણ કોઈ પૂછતું કે તમે આટલા ખુશ કેવી રીતે રહો છો, સવિતાબેન હસીને કહેતા, કારણ કે મેં એક દિવસ નિર્ણય કરી લીધો હતો કે હવે હું કોઈની માં નહીં પણ માત્ર સવિતા છું અને સવિતાજીને જીવવાનો પૂરો હક છે. અને એ વાક્યમાં તેમની પૂરી વાર્તા સમજાઈ જતી હતી. તૂટવાથી લઈને બેઠા થવા સુધીની, રડવાથી લઈને હસવા સુધીની, બોજ બનવાથી લઈને મિસાલ બનવા સુધીની. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને ચોક્કસ જણાવજો. જો આ વિડીયો વાર્તા આપ સૌને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયાને લાઈક અને શેર ચોક્કસ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.